સરદાર પટેલ વિદ્યાભવન દ્વારા આયોજિત આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે આપણું બીજું દિલ્હી સલ્તનત અને આ નવા અભ્યાસક્રમ પ્રમાણે મિત્રો ચેપ્ટર 2 માં આજે આપણે નવા ટોપિક વિશે સમજૂતી મેળવીશું. તો મિત્રો આજનો આપણો નવો ટોપિક છે દિલ્હી સલ્તનતની શાસનની રાજ્ય વ્યવસ્થા. બરાબર, દિલ્હી સલ્તનતના શાસનની રાજ્ય વ્યવસ્થા. તો આ રાજ્ય વ્યવસ્થા કેવી હતી? એ સમયના રાજાઓ કે સુલતાનો કઈ રીતે પોતાની રાજ્યની વ્યવસ્થા ચલાવતા હતા તો તેની સમજૂતી આપણે સમજીશું. બરાબર, તો ચાલો મિત્રો આજે આપણે ટોપિક છે આપણો દિલ્હી સલ્તનતના સમયની રાજ્ય વ્યવસ્થા. સૌથી પહેલા એમાં કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનતમાં ભારત રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. બરાબર છે મિત્રો, 13મી સદીમાં ઈસવીસન 13મી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ભારતમાં થઈ. બરાબર, અને ભારતમાં એ સમયે રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ વિશિષ્ટ હતું. બરાબર, 13મી સદીની વાત અને 13મી સદી દરમિયાન દિલ્હી સલ્તનતમાં આ રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ તે ખૂબ વિશિષ્ટ હતું. એટલે કે દિલ્હી ખૂબ વિશિષ્ટ રાજ્ય હતું. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાનો. મિત્રો તમે આ નોટ કરી લેજો, પરીક્ષામાં પૂછાય છે આ પ્રશ્ન કે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતો? સુલતાન હતો. બરાબર છે કે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી હતી. બરાબર, એ સમયે સુલતાનની સત્તા કેવી હતી? સર્વોપરી. તે ઉપરાંત જે બરાબર જે સુલતાન એની સત્તા જે સર્વોપરી હતી પણ તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાન તો હતો જ રાજ્ય વ્યવસ્થામાં, પોતે સુલતાન તો હતો જ, પણ સુલતાનની સાથે સર્વોચ્ચ સેનાપતિ પણ હતો, કારોબારીનો સર્વોચ્ચ વડો પણ હતો, એટલે કે કાયદાને અમલ પણ કરાવતો, અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. બરાબર, અને એ શું કરતો? પોતે જ સજા કે દંડ તેને કરતો. બરાબર છે, એટલે પોતે જ કાયદા બનાવતો, કાયદાનો અમલ પણ કરતો, અને જો કોઈ ભંગ કરે તો એને દંડ કે સજા પણ એ સમયના સુલતાન જ એટલે કે રાજાઓ જ કરતા હતા. બરાબર છે, એટલે સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ તરીકે, કારોબારીના સર્વોચ્ચ વડા તરીકે અને સર્વોપરી ન્યાયાધીશ તરીકે પણ તે કામ કરતો હતો. ત્યાર પછી સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. બરાબર, કે સુલતાનને મદદ કરવા માટે શું રાખવામાં આવતું? મંત્રીમંડળ. એટલે સુલતાનનો રાજ્ય વ્યવસ્થા સંભાળતો જ હતો, પણ ક્યારેક મદદની જરૂર પડે તો મંત્રીમંડળની પણ નિમણૂક કરવામાં આવતી. એટલે સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. ત્યાર પછી મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારોની નિમણૂક સુલતાન પોતે જ કરતો. બરાબર, કે એ સમયના જે મંત્રીઓ હતા કે અધિકારી હતા આની નિમણૂક કોણ કરતું? સુલતાન. રાજા પોતે જ મંત્રીઓની અને અધિકારોની નિમણૂક કરતો. બરાબર છે, એ સમયે કોઈ ચૂંટણી દ્વારા કે એવી કોઈ બાબત ઊભી ન હતી કે રાજાઓના સમયમાં રાજા પોતે જ મંત્રીઓ અને અધિકારોની નિમણૂક કરતો. એટલે આ સમયમાં પણ સુલતાન જ મંત્રી અને અધિકારોની નિમણૂક કરતો. ત્યાર પછી સલ્તન શાસન વ્યવસ્થામાં તેને 3 ભાગમાં વિભાજિત કરી છે. બરાબર, સલ્તનની જે શાસન વ્યવસ્થા છે, જે રાજ્ય વ્યવસ્થા છે, એ 3 ભાગમાં વિભાજિત કરી છે. તો એ 3 ભાગ કયા છે? તો સૌથી પહેલું કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. આમ 3 ભાગમાં સલ્તન શાસન વ્યવસ્થાને વિભાજિત કરવામાં આવી છે. બરાબર છે મિત્રો, તો અહીં આપણે જે વાત કરી રાજ્ય વ્યવસ્થાની કે રાજ્ય વ્યવસ્થા એટલે 13મી સદીમાં દિલ્હી સલ્તનતના સમયની
પ્રતિષ્ઠિત ગણાતું. અને દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. કોણ હતો? સુલતાન. એટલે કે રાજા એ શાસન ચલાવતો હતો. અને સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. એ પોતે જ સર્વોચ્ચ બરાબર વડા તરીકે, સર્વોચ્ચ સેનાપતિ તરીકે અને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે પોતે જ કામ કરતો હતો. અને પોતાને મદદ કરવા માટે મંત્રીમંડળ પણ બનાવતો. બરાબર, જે સુલતાનને શું કરતા? મદદ કરતા. અને આ રીતે સુલતાન મંત્રીઓ અને અધિકારીઓની પણ નિમણૂક કરતો. અને તેણે સલ્તન શાસન વ્યવસ્થાને 3 ભાગમાં વિભાજિત કરી છે: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. આમ 3 ભાગમાં વિભાજિત કરી છે. હવે આપણે આ જે સલ્તન શાસન વ્યવસ્થા છે જેને 3 ભાગમાં વિભાજિત કરી છે, જેમ કે કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક, તો આ 3 વિભાગોને આપણે સવિસ્તાર સમજીશું. તો મિત્રો, ત્યાર પછી સૌથી પહેલી બાબત છે કેન્દ્રીય શાસન. બરાબર છે? તો ચાલો કેન્દ્રીય શાસન વિશે જોઈએ. તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. બરાબર? સુલતાન પછી કોને ગણવામાં આવતું? મંત્રીમંડળ. અને મંત્રીઓની નિમણૂક પણ એ સમયે સુલતાન જ કરતા. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. બરાબર? સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એ શું કહેવાતો? વજીર. અને આ વજીર વહીવટી તંત્રનો વડો હતો. બરાબર છે કે સુલતાનનો પ્રધાન વજીર કહેવાતો અને વજીર વહીવટી તંત્રનો વડો હતો. ત્યાર પછી તે ઉપરાંત મંત્રીમંડળમાં, બરાબર છે કે મંત્રીમંડળમાં બીજા કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. બરાબર છે મિત્રો? અહીં આપણે જે વાત કરી કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. બરાબર કે સુલતાન ન હોય તો સુલતાનની જગ્યાએ કોણ કાર્યવાહી કરતું રાજ્ય વ્યવસ્થામાં કે કેન્દ્રીય શાસનમાં? મંત્રીમંડળ. એ સમયે સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. બરાબર? સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? વજીર. અને એ વજીર વહીવટી તંત્રનો વડો હતો. બરાબર છે? વજીર શું હતો? વહીવટી તંત્રનો વડો ગણાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અલાઉદ્દીન ખલજીના સમયમાં, બરાબર છે મિત્રો કે અલાઉદ્દીન ખલજી, અને અલાઉદ્દીન ખલજીના સમયમાં તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા, બરાબર, કઈ શું વ્યવસ્થા અસ્તિત્વમાં હતી? ટપાલ વ્યવસ્થા. તો ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. અને એ સમયે ટપાલ કોણ લાવતા? ખેપિયાઓ. જે હાલ આપણે ટપાલી કહીએ છીએ કે ટપાલી દ્વારા ટપાલ લાવવામાં આવે છે. પણ રાજાઓના સમયમાં આ જે ટપાલ વ્યવસ્થા હતી જેમાં જે ટપાલે લાવતા, જેને આપણે ખેપિયાઓ કહેતા. શું કહેતા? ખેપિયાઓ. અને આ ખેપિયાઓ શાહી હુકમ અને સંદેશો લઈ જતા, એટલે કે ટપાલ પહોંચાડતા હતા. એટલે ટપાલ પહોંચાડનાર જેને આપણે રાજાઓના સમયમાં શું કહેવાતું? ખેપિયાઓ. આમ રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. અને આ રીતે ખેપિયાઓ ટપાલ લઈ જતા અને સંદેશાઓ લઈ જતા અને રાજાને પણ સંદેશાઓ પહોંચાડતા. બરાબર? જે વર્તમાનમાં હાલ આપણે ટપાલી કહીએ છીએ, પોસ્ટમેન કહીએ છીએ, જે રાજાઓના સમયમાં ખેપિયાઓના નામે ઓળખવામાં આવતું. તો આ રીતે મિત્રો કેન્દ્રીય શાસન વ્યવસ્થા કરવામાં આવતી. અને સુલતાન પછી મંત્રીમંડળ આ વ્યવસ્થા એટલે કે શાસન વ્યવસ્થા કરતો હતો. ત્યાર પછી બીજો વિભાગ છે, બીજો પ્રકાર છે, તેની સમજૂતી મેળવીશું. તો મિત્રો ત્યાર પછી બીજો પ્રકાર છે પ્રાંતીય શાસન. તો જો એમાં સમજૂતી કે સલ્તન કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. બરાબર? પ્રાંત એટલે કે પ્રદેશો. આ પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને આપણે ઇક્તા કહેવામાં આવતું. બરાબર?
પ્રદેશો હતા, જે રાજ્યો હતા, એ રાજ્યોને એટલે કે પ્રાંતને કે પ્રદેશને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને બીજા અર્થમાં ઇક્તા કહેવામાં આવતું. શું કહેવાતું? ઇક્તા. બરાબર છે. આમ ઇક્તાનો વડો એ ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. બરાબર છે મિત્રો, કે ઇક્તાનો વડો શું કહેવાતો? ઇક્તેદાર કે મુક્તિ. અને ઇક્તેદાર જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. બરાબર છે મિત્રો, આ જે ઇક્તેદાર છે એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો શું કહેવામાં આવતો? વડો કહેવામાં આવતો. બરાબર છે મિત્રો. અને આ ઇક્તેદારનું કાર્ય, બરાબર, કે ઇક્તેદાર શું કાર્ય કરતો? તો ઇક્તેદાર જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનની જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું કરતો. બરાબર. જો મિત્રો ફરીથી કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને જાગીરને આપણે ઇક્તા કહેતા. શું કહેતા? ઇક્તા. અને ઇક્તાનો વડો કયા નામે ઓળખાતો? તો ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિના નામે કહેવાતો કે ઓળખાતો. અને આ ઇક્તેદાર એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. બરાબર છે મિત્રો, પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. કોણ? ઇક્તેદાર. અને ઇક્તેદાર શું કાર્ય કરતો? તો ઇક્તેદાર જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. બરાબર. તે શું કરતો? ઇક્તેદાર શું કાર્ય કરતો? તો જમીન મહેસૂલને એકત્ર કરતો અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કર દ્વારા મદદ પણ કરતો. બરાબર. આ કોનું કાર્ય છે? ઇક્તેદાર. ત્યાર પછી જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં, બરાબર, અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ છે. બરાબર. કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપવામાં આવતું અને કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો ઉપર પણ નિયંત્રણ રાખવામાં આવતું. બરાબર છે મિત્રો. એટલે આ બીજી બાબત છે કઈ? પ્રાંતીય શાસન, કે પ્રાંતને કેવી રીતે વહેંચવામાં આવતો. બરાબર છે. તો પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો અને આ પ્રાંત જે ઇક્તા કહેવાતા અને ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો પણ હતો. કોણ? ઇક્તેદાર. અને ઇક્તેદારનું કાર્ય શું છે? જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કર દ્વારા તેને મદદ કરવાનું હતું. બરાબર. તો આ રીતે કામગીરી એ પ્રાંતીય શાસન વ્યવસ્થામાં જોવા મળતી. ત્યાર પછી ત્રીજી શાસન વ્યવસ્થા છે તેની સમજૂતી સમજીશું. ત્યાર પછી ત્રીજું છે સ્થાનિક શાસન. તો એની સમજૂતી જુઓ મિત્રો, કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવે છે. બરાબર. પ્રાંત પછીના એકમને શેમાં વહેંચવામાં આવે છે? જિલ્લામાં અને તાલુકામાં, જેને અનુક્રમે આપણે શીખ અને પરગણા કહેવામાં આવતા. બરાબર. કેટલાક પ્રાંતને રાજાઓના સમયમાં કેટલાકને જિલ્લાઓમાં અને કેટલાકને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે આપણે શીખ અને પરગણા કહેવામાં આવતા. આ ઉપરાંત ગામનો વહીવટ કોણ કરતો? એ સમયે તો ગામનો વહીવટ માટે મુખી કે મુકદ્દમ કરતો. બરાબર. એ સમયે ગામનો વહીવટ પણ મુખી કે મુકદ્દમ કરતો, જે પરવારી અને કારકુન તેને મદદ કરતા. બરાબર. આ મુખી અને મુકદ્દમને કોણ મદદ કરતું? કારકુન અને પરવારી. તો આ પરવારી અને કારકુન આ મુખી અને મુકદ્દમને મદદ કરતા હતા. એટલે આ રીતે ગામની અંદર પણ મુખીની વ્યવસ્થા કરવામાં
વ્યવસ્થાની. તો સ્થાનિક શાસન વ્યવસ્થામાં પ્રાંતને બરાબર એટલે કે રાજ્યને તાલુકામાં અને જિલ્લામાં વહેંચી દેવામાં આવતું, જેને અનુક્રમે આપણે સીટ કે પરગણાના નામે ઓળખીએ છીએ. તે ઉપરાંત ગામનો બરાબર કે ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, અને આ મુખી અને મુકદ્દમને પરવારી અને કારકુન આ બંને વ્યક્તિઓ તેને શું કરતા? મદદ કરતા. બરાબર છે. તો અહીં આ જે સમજૂતી છે સ્થાનિક શાસનની જે અહીં પૂર્ણ થાય છે, એટલે ત્રણ પ્રકારની સમજૂતી અહીં પૂર્ણ થઈ. તો મિત્રો આજનો આપણો ટોપિક હતો બરાબર દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા. તો આ રાજ્ય વ્યવસ્થા